નમસ્કાર મિત્રો, આપ જાણો છો એમ અમારા તુલસી નેચરલ ફાર્મ માત્ર પ્રકૃતિ નહીં પણ અનેક ખેડૂતોનું એક હવે કેન્દ્ર બની ગયું છે કે જ્યાં માહિતીનું આદાન પ્રદાન થાય. ક્યારેક હળવદથી ખેડૂતો આવે, ક્યારેક પાલીતાણાથી આવે, ક્યારેક કચ્છમાંથી આવે, તો ક્યારેક વેરાવળ બાજુથી આવતા હોય છે. આમ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો અમારે ત્યાં કોઈને કોઈ પાકની માહિતી લેવા આવે છે. આજે એવા જ યુવાન ખેડૂતનો મારે તમને પરિચય કરાવવો છે જે સુરતની અંદર પોતાનો ધીકતો ધંધો છોડી અને ગામડા ગામમાં બાપ દાદાની વડવાઓની જે જમીન હતી એને ફરી ખેડી અને એને વાવેતર કરી એમાંથી કમાણી કરવાનું જેમનું સ્વપ્ન છે એવા પ્રતિકભાઈ ગઢિયા આજે મારી બાજુમાં બેઠા છે. એમના મિત્ર પણ અહીંયા સાથે આવ્યા છે, બંને મિત્રો પણ છે. તો પ્રતિકભાઈને પૂછીએ કે સુરતની અંદર તમે જે વ્યવસાયમાં હતા એ વ્યવસાય છોડી અને ખેતીમાં કેમ આવ્યા? ત્યાં પેલા નંબરમાં તો છે ને સુરત એટલે સિટી. હા, સિટીમાં બળતરા સિવાય કઈ નથી. હાય હોય નો ધંધો. બરાબર. પૈસા હું કમાતો 2-2.5 લાખ રૂપિયા કમાતો, મને જે ઓળખે છે એને ખબર જ છે. અને આપણે એક જ રાતમાં ટાટર પાડી દીધું ધંધાનું. એટલે ટૂંકમાં મારે ખેતી બાજુ વળવાનો પ્લાન હતો એટલે. બરાબર છે. હવે ત્યાં સુરતમાં શું છે, હાય હોય ના ધંધા રોજનું રોજ, એમાં માણસ કંટાળી જાય. અને ત્યાં હકીકત બધા માણસો કંટાળેલા જ પડ્યા છે. અને બધાયને પોતપોતાની પાસે જમીન છે. હા, જમીન તો છે બધાયને છે. આપણા જે ખેડૂત મિત્રો છે ને બધાયને, કોઈને 10, કોઈને 15, કોઈને 5. મેં એવા મિત્રો છે મારી હારે, હું એક નહીં, મારી હારે 3 જણાનું ગ્રુપ, આમ 3 આવ્યા ગામડે. બરાબર. અલગ અલગ રીતે ત્યાં વ્યવસાય કરતા હતા, અહીંયા ખેતી કરવા પ્યોર, બીજો કોઈ નહીં, ખેતી. એટલે મારો ઉદ્દેશ એ હતો, મારી પાસે અટાણે 30 વીઘા જમીન છે. હું ત્યાં વર્ષે 17-18 લાખ રૂપિયા કામતો. કઈ રીતે કામતો? તમારો ફોન આવે તો અહીંયા જઈ ન આવું. મારા ધંધામાં જ ધ્યાન દેવું પડે. નો વ્યવહાર કાંઈ કોઈ વસ્તુ થાય નહીં. એમાં ને એમાં રહેવાનું ને કામવાનું પૈસા. બરાબર. અને આ મારો ધંધો મેં કેવો વિચાર, આટલા જ હું પૈસા એમાં બનાવી જ લઈ. મારી પાસે 30 વીઘા જમીન. આટલું વર્ષે તો આપણે ટર્નઓવર થઈ જ જાય, આપણો નફો જ રહે. ચોખ્ખી દ્વાર આપણા છે તે હોય કામ કરવાની, કરાવવાની અને એને કઈ રીતે ઉપયોગ કરવાનો, કઈ રીતે વેચાણ કરવાનું, એ આપણે બધી ખબર જ છે. બરાબર. એટલે મેં એ બધું મૂકી. અટાણ હું તમારે આવ્યો, હું કામ, હું ખેતી કરું. મારી પાસે નવરાઈ રે. ત્યાં તમે સુરતમાં છે ને મહેમાન ગતિ કરવા આવ્યો ને તો આપણી પાસે ટાઈમ ન હોય, ત્યાં જવું પડે. એટલે તમને શું થાય કે આને અહીંયા આવ્યા ને આને કઈ નહીં હોય, આ તો બોલાવતોય નથી, ઘેરે નો રહ્યો, હું આવ્યો. તમે એક જ આવો છો, વરમાં એવા 10 જણા આવે તો હું એની પાસે ટાઈમ નો આપે. અહીંયા હું બધું આપી. ત્યાં પેલા નંબરમાં માણસાઈ ખોર હોય, સંબંધ જાય, એ મને ગમતું નતું એટલે આપણે આ બાજુ એવા શોખી વાત. પણ માની લો કે હવે ઈ કમાણી તમે છોડી છે, તો અહીંયા તમે ખેતી કરવા આવ્યો તેમાંથી કમાણી થશે? થાય જ ને, હું કામ ન થાય. આજે તો ખેડૂતો એમ કહી રહ્યા છે યુવાનો કે ખેતીમાં કઈ વધતું નથી એટલે શહેરમાં જાય છે. ના 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 ના, એ વાત તો ઈ તમે જેમ કહો ને ઈ વસ્તુ લઈને જ હું અહીંયા શહેરમાં ગયો કે કઈ થતું નથી એમ. હવે તમે વિચાર કરો, ગઈ ઉનાળે, હમણાં ઉનાળો ગયો ને, મેં 3 કિલો મગ વાવ્યા, 12 કિલો મગ મારે, એટલે 12 મણ મગ છે અમારે. 1 વીઘાનું વાવેતર હતું, 12 મણ મગ છે. હવે મારા જ ગામમાં 90 ના ને 100 ના કિલો વેચાતા હતા. આપણે 100 થી 90, 200 અને 150 3 ભાવ મેં મૂક્યા હતા. 3 વકલ પડી. એ 3 ભાવમાં સુરત મોકલા છે ને એને ખાધા છે, એની બધાને ખબર છે. બરાબર. મારે ભાવ આવી ગયો, આવે શું કામ નો આવે, આપણા હોવું જોઈએ. ખેડૂત મિત્રો, મારે આ વિડીયા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે બાપ દાદાની જે જમીનો છે 10 વીઘાથી લઈને 100 વીઘા જમીનો છે. સુરત, અમદાવાદ, રાજકોટ, ભરૂચ, વાપી, વલસાડ, નવસારી, તમે સુખી હો તો ખૂબ સારું, પણ તમારી જમીન અહીંયા છે અને ત્યાં તમારી રોજગારીમાં સંઘર્ષ કરવો પડે છે. તો આવા પ્રતિકભાઈ જેવા યુવાનોને પ્રેરણા લઈ અને આજે તમે તમારા ખેતીમાં પણ પૈસા કમાઈ શકો, એ પણ આપણે એમને સવાલ પૂછીએ. તો તમે શું આજે મારે ત્યાં આવ્યા હતા? મારે કોઠિંબાનું વાવેતર કરવાનું છે. આ કોઠિંબાનું બી છે. બરાબર. મારે છેલ્લા 2-2.5 મહિના પ્લાન છે કે કોઠિંબા વાવો છે. આ ભાઈને ખબર છે, આપણે એગ્રો વાળા ભાઈ છે, આપણે બધી માહિતી આની પાસેથી લઈએ છીએ. એટલે મારો પ્લાન હતો, મેં આંબા વાવ્યા છે 151. એટલે મારી પાસે 1 વીઘો જમીન આંબામાં મેં દીધી. એટલે આંબામાં જગ્યા પડી છે ને એમાં કોઠિંબા વાવીને એની કાસરી સેલિંગ કરવાનો મારો પ્લાન છે આખો. બરાબર છે.
એટલે હું અહીંયા 1 વીઘાની ટ્રાય મારવાની છે. 1 વીઘામાં કમ્પ્લીટ સક્સેસ આપને એમ થયું કે મળી ગયા છે, એટલે પોર 10 વીઘામાં વાવવાના છે. જમીન ઘણી છે આપણી પાસે. હવે તમે જેમ કેમ દુકાન, મિલ, ફેક્ટરી, કંપની, કારખાનાના નામ હોય, બોર્ડ હોય, તો તમે તમારા ખેતરનું કોઈ એવી બ્રાન્ડ નામ બનાવ્યું બ્રાન્ડ છે? આપણા ખેતરનું નામ છે ખોડિયાર ફાર્મ. ખોડિયાર ફાર્મ, સમઢિયાળા, બગસરા તાલુકાના આ યુવાન હવે 30 વીઘા ખેતીની જ્યારે શરૂઆત કરી છે. બાગાયતી પાકમાં આંબાનું વાવેતર કર્યું છે. આંબાની વચ્ચે કોઠીંબા વાવવાના છે અને કોઠીંબાની કાચરી બનાવી અને ખાનારા સુધી પહોંચાડવાના છે. ઘઉં પણ એ વાવવાના છે શિયાળે. તો ઘઉં પણ વેપારીને વેચવાના બદલે એ ઘઉં પોતે સાફ સુથરા પેકિંગ કરી અને સીધા ખાનારાને વેચવાના છે. આવો મિત્રો ખેડૂતો સૌ સાથે મળી એકબીજાના આદાન પ્રદાન, સહકાર, માર્ગદર્શનથી આગળ વધીએ, ખેતીને ફરી જીવંત કરીએ, ખેતીમાં 2 પૈસા કમાતા થાય એ ઉદ્દેશ સાથે પ્રતિકભાઈને આપણે શુભેચ્છા પાઠવીએ. ખૂબ આગળ વધે, ખેતીમાં પણ બિઝનેસની જેમ કામ કરી અને પૈસા કમાય. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.